હરે હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો? તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે છે ને મિત્રો ક્યારેક છે ને બેન ના ભૂલ પડી જાય છે, પડી જાય ને ભૂલ પડી જાય કારણ કે કેટલા દિવસથી બ્લોગ બનાવ્યો નથી, આજ બનાવ્યો કા આજ બનાવ્યો છે. આજ મિત્રો બ્લોગ એનો છે તમને ખબર છે, પાછળ તો તમે મિત્રો બેકગ્રાઉન્ડ જોયું છે. આજે આપણે કેમ બનાવ્યો બ્લોગ? નવું કોમ્પ્યુટર આવ્યું, ન્યૂ મેમ્બર યાદ હંમેશા ને મિત્રો ગમે એ વસ્તુ મિત્રો હોય ને કાંઈ ને કાંઈ શુભવાની જે છે ને મિત્રો તમને પહેલા તરત કહી દઉં અમુક આમ એમ કે આખડે આવી ગયા તમને બતાવીશું કેટલાનું આવ્યું ને આવડું આ મિત્રો છે ને જો આપણે કોમ્પ્યુટર લાવ્યા છે બરાબર. ક્યાંનો વ્લોગ નહોતો મિત્રો ઉતારતો કેમ કે મોબાઈલની અંદર મિત્રો છે ને સ્ટોરેજ વધી જતું ને 2-3 ચેનલ વાંચ્યો ત્યારે ખબર મોબાઈલ યંગ થતો એટલે પછી છે ને જો નવું આપણે કોમ્પ્યુટર લેતા આવ્યા ને 1 TB 20 કેટલાનું શું 20,000નું શું મિત્રો જો આપણે હા જે મિત્રો લેવા ને આવડું આ ટેબલ આ બધું છે ને મિત્રો ગાડીમાં લાવ્યા 2 ફેરા મારવા પડે. પહેલી ફેરી છે ને આપણે તો આ કોમ્પ્યુટર ને બધું લાવ્યા ને બીજી ફેરી ટેબલ એટલે મતલબમાં બધા છે એમ કુલ છે ને ટેબલ બધું આવી જાય ને 23,000 રૂપિયાનું શું આ કમ્પ્લેટ. હવે મિત્રો અમે એડિટિંગ કરવાનું છે પણ અત્યારે છે ને લાઇટ નથી જો એટલે વાઈફાઈ અત્યારે બંધ છે કાબેન મસ્ત હાલે કેટલા 9-9:30 જેવું મિત્રો લગભગ થઈ ગયું છે. મેં લાવવાની કોમ્પ્યુટર કેટલું થઈ ગયું છે બધું કમ્પ્લીટ. હવે તો મિત્રો બાકા કે બોલ છે બ્લોગમાં રામ રૂમાટે કેમ કે હમણાં છે ને 3-4 દિવસ એક જરા સખત લગન નામ જમવાનું બધું એવું જ છે. કાલે તમે જા અમે નહીં આ જાગૃતિ એટલે મારા પપ્પાની જે આપણે જ મિત્રો જોડી આપણે કાંઈ લીધી નથી આવડાને લીધેલા છે. કાલમાં કેટલી તારીખે છે લગ્નમાં જવાનું? કાલે પરમ દિવસે ને પરમ દિવસે જવાનું છે. બાકી કોમ્પ્યુટર મિત્રો કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો જોરદાર. બાકી આપણે એટલું બધું એડિટિંગ તો મિત્રો આપણે આવડતું નથી, પાછી જઈએ કોમેન્ટ કરી દેજો કે આની અંદર કઈ એપ્લિકેશનમાં એડિટિંગ કરશું તો ભાઈ તમે સારું થાય એટલે થોડોક આઈડિયા આવે છે. એવડી આપણી એપ્લિકેશન છે ને આપણે ડાઉનલોડ અમે કરીએ ખબર ખબર ન પડે. તું છે ને સા બને આને છે ને મિત્રો સા બનાવતા લાવ્યો આમ બુફાળ આવી જાય ને વીવ ગેસ આવ ધીમો કરીને આવી ચાર નીકળ્યો બહુ ત્યાં જ વાગી કેટલા મિત્રો જો 10 ને જવાનું છે મિત્રો ફટાફટ સીધું આપણે મોવા ને અહીંયા છે ને જો લખ્યું છે ને કામકાજ મારા પપ્પાની વિચાર કર્યા છે તો બધું ખબર કે આજુનો મિત્રો બ્લોગ નહોતો ઉતાર્યો અમારે બધું ટોટલ કામ થઈ ગયું. જુવાર ખેતરમાંથી કામ થઈ ગયું ખેતીવાડીનું ખાડો આપણે અગાઉના બ્લોકમાં કરેલો હા કેટલો છે એ બધો એટલે બધો છે ને મિત્રો ખાડો હતો ને બધો ઊંડો કમ્પ્લીટ કરી નાખ્યું તો બધું એટલે બધું ધૂળ ગાડી ઉતારવાનું હરખું બની જાય કાબા. હા જાગૃતિ બેન ને આવડશે એ કોર્સ કરવા જાય ખબર એડિટિંગ કરતા લગભગ તો ટ્રાય મારશું કામ આવડી જ જાય લગભગ તો. કોમ્પ્યુટર તો મિત્રો હું તો એમ કહું કે કોમ્પ્યુટરનો યુઝ તો જે ભણો ને એ તો બાળકો તમે કરેલો જ છે. એનું કારણ છે કે આ યુગમાં ભણતર છે ને એ તો બહુ મહત્વની વાત છે. હા છે ને શીખવાડ્યું ભાઈ 100% મને એમ મિત્રો લાગે છે કે આવડી જાય. પહેલાં એમ છે ને નાનો ફોન હતો એમ કહેતા મને નથી આવડતું અત્યારે અમારી કરતા ને ફોનમાં આવડે કાબેન ને પહેલાં એમ કહેતા મને ફોન નથી આવડતું પણ અત્યારે છે ને અમારી કરતા મિત્રો ફોન એ ઘુમાડે. અત્યારે છે ને તો આપણે લાઇટ આવે ને બધું કમ્પ્લીટ શીખવાડી જવાનું છે. બાકી અત્યારે છે ને જો મારા માં હજી એક જરા કામ જ કરે કામ જો કેટલો આપણે ખાડો હતો પડી ગયેલો 1 નંબર થઈ ગયો તો હે આ કેટલો લખર ખાડો હતો કામ 1 નંબર થઈ ગયો. આવું છે મિત્રો જો અને હજી છે ને મિત્રો કોમેન્ટ મિત્રો કરી દેજો કઈ એપ્લિકેશનમાં એડિટિંગ કરવું છે. આમાં કાંઈ આપણે છે ને ખબર આમાં કાંઈ પડતી નથી. ઓલા એકદમ કંઈક ચાલુ કર્યું લાગે મારું હે હા તો મિત્રો અત્યારે વાગી જશે કેટલા 12 ને અત્યારે આપણે પહોંચી જશે સીધા આપણે છે ને વાડીએ. પેલા છે ને અત્યારે કેદુની મિત્રો જો વાડી નથી બતાવી આપણી હવેલી જો બસારીક એમને અત્યારે છે કેમ કે હું હુવા નથી મિત્રો આવતો 2 વાર આવી જશે ખડવાટું આવડું આ ઉપાડી લેવાનું લગભગ થાય કાબેન ના ઝાડનો જામ ઢેગલો આપણે કરીને આની અંદર છે ને કામ આપણે ચાલુ હતું આવડું બધું કમ્પ્લીટ થઈ ગયું લગન બગન બધું પતી જાય ને પછી આવડે આપણે કાઢવાની છે. બાકી અત્યારે આ ખડ જો અત્યારે કેવું મસ્ત થઈ ગયું ઓલા પણ હજી પોગી ગયું છે કા આ ખડ મસ્ત ને ઓલું ખડ મસ્ત છે હું કે 3 વાગે આવ્યા ત્યારે
મારે એવું કે બે ઓપ્શન મૂકાય કે કાં તો બટેટા વઘારને કારણ કે આજ મંગળવાર છે અને કાં તો ખડવાર વાર મેં ખડ વાળી આવી બટાટા એમાં વઘાર નાખશે બાકી આમ જો આપણી ઝૂંપડી હવેલી બધું એમને વિચાર પીડ્યું કાબે ને એમનું પેટ વલું તારું કુલર તે પુગાડી દીધું એ કુલર ની અંદર એક આમાં કેમ એક થઈ ગયું હું થઈ ગયું ઉંદેડા ઉંદેડા છે ને મિત્રમાં ઘર એમાં ઉંદેડા બનાવી નાખ્યું મેં ઉસકાઈ નાખ્યું એની સીધું લઈને વી ગયો મિત્રો સીધો ઘરે અને અત્યારે છે ને મિત્રો જો આવી જાય આપણે સીધા છે ને ખડ વાટવા હવે ખડ અત્યારે વાટ લેવી બાકી તમને છે ને પેલા જાહેર આપણે બતાવી દઉં જો આપણી વાડી પૂળા થઈ ગયા જો મસ્તીના સુકાઈ ગયા નિરણ તો મિત્રો અત્યારે હું કે વાડીએથી આવી ગયા પછી વાડીથી આવીને ખાઈ લીધું અને તોય હજી લાઇટ તો આવી જ નથી અને બેન હતી એ મોબાઈલથી આવી ગઈ બધી શોપિંગ ને એવું કરી કારણ કે લગ્ન ને એવું છે તો બધી શોપિંગ કરવા તો જવું જ પડે હાજે મેં કપડાં લઈ આવ્યા હતા અને બેન પાસે જો હું કે શોપિંગ કરવા ગઈ હતી એટલે જો એટલી બધી વસ્તુ કંઈક લાવી છે મહેંદીના કોન છે ને એમ કહેવાય સ્પ્રે છે ને એવું બધું લાવી છે તો મિત્રો હું કહેવાય આમ ગરમીના રેપ જેપ થઈ ગયા પલ્લી ગયા હાવ કેમ કે હજી લાઇટ આવી જ નથી સવારની લાઇટ વહી ગઈ ને તો હજી આવી નથી હજી કેટલા વાગ્યા ખબર કેટલા વાગ્યા 4:30 કેટલા 4:30 છે ને હા 4:30 છે હજી લાઇટ આવી જ નથી પલ્લી ગયા હજી એમ જો લાઇટ આવશે પછી મેં તમને બતાવશું કે કોમ્પ્યુટર કેવું છે કેવું હાલે છે કેવું નથી હાલતું અત્યારે બેટરી તો છે એમાંય તમને બતાવી દઈ કોમ્પ્યુટર આવું હાલે પણ લાઇટ નથી એટલે વાઈફાઈ તો બંધ જ હોય એટલે કંઈ મેળ આવશે નહીં લાઇટ આવશે એટલે અમે તમને બતાવશું તો મિત્રો તો અત્યારે લાઇટ તો આવી જ નથી હું કે ભાઈ ગયો છે અત્યારે મારા કાકાના લગ્ન છે એટલે એના કામ તો કરાવવા જવું જ પડે એટલે ભાઈ ગયો છે એના કામ કરાવવા અને બેન જોઈએ બેઠી છે બધી કટલેરી ખોલીને બેઠી આમ જો કેટલી લાવી જો સ્પ્રે ને મહેંદીના કોન ને પર્સ ને આમ જો તો પૈસા દે વાહ વાહ મને દઈ દે મને તો અત્યારે એવું છે હજી કઈ લાઇટ આવી નથી અને લાઇટ આવશે એવા સ્ટાર્ટ કરશું બ્લોગ પાછા ત્યાં લગન તમે બધા કન્ટિન્યુ બિના રહેજો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સીધા આપણે છે ને ગામમાંથી ઘરે ગામમાં મિત્રો કેમ આપણે ગયા કેમ કે થાંભળાની મિત્રો છે ને ભરવા જવાનું હતું કેમ કે લગ્ન છે અમારા કાકાની ત્યાં જવું પડે એમાં તું ગામમાં જવું જ પડે ને અત્યારે જે આપણે તો ઈયળબેન છે ને શું કહેવાય કાવલા કપડાને બધું લેવાનું હતું એ બધું સિલાઈને એવું કરવાનું હતું ને આ બધી તો અત્યારે કેટલા રેતી ખોલ્યા છે એક નંબર તો ને માં હાટું એ કંઈક માં હું લાવી હે અને આવડું આ તો અમારે સામું તો હે આ ભૂખાઈ વળ ખાઈને મરી ગયા મંગળવાર હોય ને એટલે કોઈ દે ને કંઈક નીરવાનું કંઈક હોય ગમે એ તો આમ હોય પડ્યું હોય તો નીરી લકર કાંઈ ને લાઇટ છે ને મિત્રો સવારથી છે ને મિત્રો ઠેઠ લાઇટ અત્યારે મિત્રો ઠેઠ આવી તો અહીંયા અત્યારે છે ને આપણે એડિટિંગનું કામકાજ ચાલુ છે એટલે ક્યાંથી બેન રાખ કોપીરાઇટ આવી જાય અત્યારે એ રહેવા દે અત્યારે છે ને મિત્રો કાંઈક આપણે ઇન્સ્ટોલ કરવાનું છે બરાબર ભાઈ બહેનને મિત્રો મેં પૂછ્યું કે વિયાનામાં નથી આવતી એ પ્લે સ્ટોરની એપ્લિકેશન આપીને કંઈક બ્લુ સ્ટેક કાંઈ કંઈક આવે છે અત્યારે ડાઉનલોડ જ્યારે થાય છે કા બેન ફાવે કે નહીં કોમ્પ્યુટર અમને ભાઈ છોડવું આવડે અમે તાડતો 10 અમને આવડે અને બધી મિત્રો ને ફાવે છે એ મને એડિટિંગ શીખવાડે તો તો એટલી વસ્તુ છે પણ શું કે ખબર જ છે ને મિત્રો લેવામાં કેટલા કાંઈ ખબર નથી પડતી કેવી રીતે આપણે આમાં વીએના બે બાકીની બધી એપ્લિકેશન મિત્રોમાં છે તે ઓલરેડી અત્યારે અડધી તમે છે ને ઇન્સ્ટોલ જો કરી નાખી છે પણ આમાં છે ને મિત્રો વીએનામાં છે ને હાલતું નથી હું છે ને એડિટિંગ બધું છે ને વીએનમાં કરું અત્યારે જો કંઈક કાસ્ટ એવું કર્યું બાકી પછી મવા લઈને જઈએ એક દી કાબેન એપ્લિકેશન અમે નખાવી દઈએ હા એપ્લિકેશનો 20 થી 25 વિડીયો મિત્રો મેં અત્યારે યુટ્યુબમાં મેં જોયા પણ આમથી આમ બધી જવાનું કાંઈ ખાધું મને નથી અત્યારે સેલી મિત્રો છે ટ્રાય છે બ્લુ સ્ટેક કંઈક ડાઉનલોડ આપણે કર્યું બાકીનું પછી છે ને તો મિત્રો ન થાય તો જવા જાય છે સીધું મોવા પછી હરકું કરાવીશું કા બેન બાકી અત્યારે છે ને જો આપણે એડિટિંગ ચાલુ છે એટલે કે ડાઉનલોડ થવાનું ચાલુ છે ને આપણે હિરલબેનની જોઈ રોટલાને એવું કરે છે ને મારા પપ્પા ગયા છે મિત્રો અત્યારે વાટલા ધાબાની બધું પેટ તો બસ મિત્રો આજના બ્લોગમાં જવું હતું આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યો કાલે તમને નવા કન્ટેન્ટ ને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય